કે પેગંબર બની જા, કે વધારે ચાંદથી સુંદર બની જા. કહું છું ક્યાં કે પેગંબર બની જા, વધારે ચાંદથી સુંદર બની જા. તે જગે પૂજાએ જાઉં જો હો તારે, તો મટી જા માનવી પથ્થર બની જા. જગે પૂજાએ જાઉં જાઓ તારે, તો મટી જા માનવી પથ્થર બની જા. તો આ એ સ્વાર્થ ઉપરનું આ મુક્તક સંભળાયા વગર એવું એ કેટલી હદ સુધી સ્વાર્થ વિસ્તરી રહ્યું છે. અત્યારે તો ભેળસેળનો જમાનો થઈ ગયો યાર, બધું ભેળસેળ ચાલે છે. પૈસા કમાવા માટે જ આ બધું ચાલે છે. બાપુ એક પ્રસંગ યાદ આવી ગયો આ ભેળસેળની દુનિયામાં. પેગંબર સાહેબના અસાબી હતા, એ ઘીનો વેપાર કરતા હતા. ઘીનો વેપાર કરતા હતા. સવારે દુકાન ખુલીને बैठा था, खादी में आईने वो कीधु कि घी में से मरा हुआ चूहा मिला है. मरेलो उंदर मड़ो से. आपे पूछू कि कौन से घड़े से निकला, तो कि वो तो याद नहीं रहा. तो कि सब घी रस्ते पर बहा दो. ये 80 घड़ा था, 80 घड़ा फेंकी देवामां આવે. આ લોકોને શું સમજવાનું? આ કેવા માણસો હતા જે પહેલાં. અત્યારે આ દુનિયા કે રહે નહીં. મેં એના ઉપર નજર કરી છે કે સમેટી એ બીકે તો સમેટી તું નથી લેતો આ દુનિયાને. એ બીકે તો સમેટી તું નથી લેતો આ દુનિયાને, કે સકળ સૃષ્ટિ મટી જાય તો તું બેકાર થઈ જાય. સમેટી તું નથી લેતો એ બીકે તો સમેટી તું નથી લેતો આ દુનિયાને, કે સકળ સૃષ્ટિ મટી જાય તો તું બેકાર થઈ જાય. તો આઠે પ્રહર ગરીબો ઉપર પેલી એ વાત કરી કે કાપી કાપી એના કટકાઓ કરી નાખે સ્વજન. કાપી કાપી એના કટકાઓ કરી નાખે સ્વજન. ને કોઈ પણ શીશ પટકીને કરે કાતિલ રુદન. આ જગતમાં સ્વાર્થનું કેવું ચલણ છે શું કહું. લાશ જો સોનું બની જાય તો ના પામે કપન. કાપી કાપી એના કટકાઓ કરી નાખે સ્વજન, ને કોઈ પણ ના શીશ પટકીને કરે કાતિલ રુદન. આ જગતમાં સ્વાર્થનું કેવું ચલણ છે શું કહું. લાશ જો સોનું બની જાય તો ના પામે કપન. તો ગરીબોને જરા આરામ કરવા પણ નથી દેતા. ગરીબોને જરા આરામ કરવા પણ નથી દેતા, ને ઘડીભર ચાર છૂટા શ્વાસ ભરવા પણ નથી દેતા. કુબેરોને અમારા શાસકો યમથી એ ભૂંડા છે, ગળું દાબી રીબાવે છે ને મરવા પણ નથી દેતા. કુબેરોને અમારા શાસકો યમથી એ ભૂંડા છે, ગળું દાબી રીબાવે છે ને મરવા પણ નથી દેતા. તો છે કે તકદીરનો છું માર્યો, સમયનો શિકાર છું. તકદીરનો છું માર્યો, સમયનો શિકાર છું. અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું. તકદીરનો છું માર્યો, સમયનો શિકાર છું. અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું. તો જન્નતની ના બગાડ મજા જગમાં ઓ ખુદા. જન્નતની ના બગાડ મજા જગમાં ઓ ખુદા. એનો તો કર વિચાર કે ત્યાં આવનાર છું. જન્નતની ના બગાડ મજા જગમાં ઓ ખુદા. એનો તો કર વિચાર કે ત્યાં આવનાર છું. ને દુનિયામાં અન્ય જેમ તને પણ ખિતાબ તે. દુનિયામાં અન્ય જેમ તને પણ ખિતાબ તે. કહેવાની સી જરૂર કે પરવરદિગાર છું. દુનિયામાં અન્ય જેમ તને પણ ખિતાબ તે. કહેવાની શી જરૂર કે પરવરદિગાર છું. ને તો ભાગે છે એ રીતે મને નિરખીને ઝાંઝવા. ભાગે છે એ રીતે મને નિરખીને ઝાંઝવા, જાણે કે એને પકડીને હું પી જનાર છું. ભાગે છે એ રીતે મને નિરખીને ઝાંઝવા, જાણે કે એને પકડીને હું પી જનાર છું. ભાગે છે એ રીતે મને નિરખીને ઝાંઝવા, જાણે કે એને પકડીને હું પી જનાર છું. થોડુંક ધન કુબેરો મને પણ મળે તો ઠીક. થોડુંક ધન કુબેરો મને પણ મળે તો ઠીક. હું પણ તમારી જેમ ક્યાં બાંધી જનાર છું. થોડુંક ધન કુબેરો મને પણ મળે તો ઠીક.
હું પણ તમારી જેમ ક્યાં બાંધી જનાર છું. તકદીરનો છું મારો સમયનો શિકાર છું. અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું. એ પણ હતો સમય, હતા મુજ પર દુઃખો સવાર. એ પણ હતો સમય, હતા મુજ પર દુઃખો સવાર. આ પણ સમય છે, પોતે દુઃખો પર સવાર છું. એ પણ હતો સમય, હતા દુઃખ મુજ પર. આ પણ સમય છે, પોતે દુઃખો પર સવાર છું. તકદીરનો છું મારો સમયનો શિકાર છું. અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું. ને જો વાત છે કે કંપી રહ્યું છે કેમ દુઃખોનું જગત જલન. કંપી રહ્યું છે કેમ દુઃખોનું જગત જલન. હમણાં હું તકલીફોની ક્યાં સામે થનાર છું. કંપી રહ્યું છે કેમ દુઃખોનું જગત જલન. હમણાં હું તકલીફોની ક્યાં સામે થનાર છું. અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું. અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું. તો સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ છે. સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે. સુખે અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે. સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે. સુખે અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે. ને દુનિયાના લોક હાથ પણ ના મૂકવા દે. દુનિયાના લોક હાથ પણ ના મૂકવા દે. ને તું કહે સમસ્ત જગત મારે કાચ. દુનિયાના લોક હાથ પણ ના મૂકવા દે. ને તું કહે સમસ્ત જગત મારે કાચ છે. ને જો હું અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા. અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા. તું વહેમ છે તો વહેમનો તો ક્યાં ઈલાજ છે. અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા. તું વહેમ છે તો વહેમનો તો ક્યાં ઈલાજ છે. જો હું અનુકરણ ના કરું તો કરું એ શું. જો હું અનુકરણ ના કરું તો કરું એ શું. અહીંયા મરી જવાનો પ્રથમથી રિવાજ છે. જો હું અનુકરણ ના કરું તો કરું એ શું. અહીંયા મરી જવાનો પ્રથમથી રિવાજ છે. સુખ જેવું જગમાં કંઈ નથી, ને દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે. દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે. હવે સદીઓ જશે ને કોઈ પેગંબર નહીં આવે. હવે સદીઓ જશે ને કોઈ પેગંબર નહીં આવે. છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે. સરિતાને કદી ઘર આંગણે પથ્થર નહીં આવે, સાગર નહીં આવે. છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે. સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે. દુઃખી થવાને માટે કોઈ અનુભવ પરથી દુનિયાના તું જો મળશે કયામતમાં. અનુભવ પરથી દુનિયાના તું જો મળશે કયામતમાં. તો તને જોઈ ધુજારી આવશે, આદર નહીં આવે. અનુભવ પરથી દુનિયાના તું જો મળશે કયામતમાં. તો તને જોઈ ધુજારી આવશે, આદર નહીં આવે. દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે. ને ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી. ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી. નહીં આવે પછી નજરમાં જંગલો પાધર નહીં આવે. દુઃખી થવાને માટે કોઈ દુઃખો આવ્યા છે હમણાં તો ફક્ત 2-4 સંખ્યામાં. દુઃખી આવ્યા છે, દુઃખો આવ્યા છે હમણાં તો ફક્ત 2-4 સંખ્યામાં. ભલા સી ખાતરી કે પછી લશ્કર નહીં આવે. દુઃખો આવ્યા છે હમણાં તો ફક્ત 2-4 સંખ્યામાં. ભલા સી ખાતરી એ પછી લશ્કર નહીં આવે. દુઃખી થવાને માટે કોઈ બધી. ને હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો. હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો. જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે. હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો. જગતના ઝેર પીવાને શંકર નહીં આવે. અહીંયા મક્તા છે, મક્તા જે રજૂ કરું છું પહેલાં જરા વાત કરી લઉં કે આમાં જલન માત્રીનું મૃત્યુ થયું છે. જનાજામાં શણગારી સોવાયા છે અને બધા ખસી રહ્યા બહાર. કોઈ કબ્રસ્તાન લઈ જવા તૈયાર નથી. કારણ ચર્ચા એ થાય છે કે આ તો નાસ્તિક હતો, તો કોઈ કીધું આ તો સુન્ની હતો, તો કોઈએ કીધું કે આ શિયા હતો. ને આ તો માણસ ધર્મની વાતો બહુ ખોટી કરતો હતો.
એને આપણે નહીં. એટલે આ બધું સાંભળીને જલન માત્રી અંદર તે બેઠા થાય વાત સાંભળવા માટે. ને બેઠા થઈને એમને બે વાત કરી અને પછી સૂઈ ગયા. પછી જનાજો ઉપડ્યો. તો કરીને માપ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર, કરીને માપ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર, જલનની લાશ ઉચકવા અહીં ઈશ્વર નહીં આવે. કરીને માપ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર, જલનની લાશ ઉચકવા આવે ઈશ્વર નહીં આવે. સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે બાપુ. સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે. મને શંકા પડે છે કે દીવાના શું દીવાના. સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે. મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે. ખુદા અસ્તિત્વને સંભાળજે કે લોક દુનિયાના. ખુદા અસ્તિત્વને સંભાળજે કે લોક દુનિયાના. કયામતમાં એ તારી રૂબરૂ ભેગા થવાના છે. ખુદા અસ્તિત્વને સંભાળજે કે લોક દુનિયાના. કયામતમાં એ તારી રૂબરૂ ભેગા થવાના છે. સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે. ને ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર. ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર. ખુદા જેવા ખુદાના ક્યાં બધા સર્જન મજાના છે. ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર. ખુદા જેવા ખુદાના ક્યાં બધા સર્જન મજાના છે. સમજદારીથી અળગા થઈ જવાના સૌ ગુનાના છે. ને શહેર છે કે ચલો એ રીતે તો કચરો થશે ઓછો આ ધરતીનો. ચલો એ રીતે તો કચરો થશે ઓછો આ ધરતીનો. સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના. એ રીતે કચરો થશે ઓછો આ ધરતીનો. સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે. સજા દેતું નથી એ પાપીઓને એટલા માટે. સજા દેતું નથી એ પાપીઓને એટલા માટે કે મરીને આ જગતમાંથી એ બીજે ક્યાં જવાના છે. સજા દેતો નથી એ પાપીઓને એટલા માટે કે મરીને આ જગતમાંથી એ બીજે ક્યાં જવાના છે. તમે પણ દુશ્મનો ચાલો અમારા સ્નેહીઓ સાથે. તમે પણ દુશ્મનો ચાલો અમારા સ્નેહીઓ સાથે. એ કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છે. बहुत अच्छे, बहुत अच्छे, बहुत अच्छे. वाह. વાહ. જલન સાહેબે પોતાના આગવા અંદાજમાં અને આજે તો થોડા થોડા ભાષ્ય સાથે પણ ગઝલ પાઠ કર્યો છે. કવિતાએ એવું સુંદર વાતાવરણ ઊભું કર્યું છે અને તમે જે સંખ્યામાં આરંભથી જ ગઝલને માણી છે. મરીજ સાહેબના એક શેરમાં એમણે એમ સ્પષ્ટ કહ્યું છે કે ફક્ત હું એમના માટે ગઝલ લખું છું. ફક્ત હું એમના માટે ગઝલ લખું છું. એ 4-5 જે મારો કમાલ સમજે છે. પણ આ તો 4-5થી વધારે અને બધા જ કમાલ સમજતા હોય એવા મિત્રો હાજર છે. આપ સૌએ ગઝલને મન ભરીને માણી છે. સ્વર્ણિમ ગુજરાત અને આપણી માતૃભાષા ગુજરાતી એનો આ ગઝલ પાઠ ગુજરાતી ભાષાનો એને માણવા માટે આપ સૌ કાલે પણ સમયસર ઉપસ્થિત થાવ એવા ભાવ સાથે આપ સૌની રજા લઈએ. પૂજ્ય બાપુને વંદન.